નમસ્કાર મિત્રો, કાલ આપણે જે 2300 નિફ્ટીની અંદર પુટ ઓપ્શન બાય કર્યો હતો તે આપણે આર્ચ્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. ટાર્ગેટ હિટ થઈ ગયો છે. જે આપણે 55 રૂપિયાનો ટાર્ગેટ હતો એ તમે જોઈ શકો છો. આ નિફ્ટીનો મેન ચાર્ટ છે જે ડાઉન આવ્યું છે માર્કેટ, અને આપણે ડાઉન સાઈડના તે આવક આવે છે એ પ્રમાણે આપણે ટ્રેડ લીધો હતો. આ નિફ્ટીનો મેઇન ચાર્ટ છે. તમે જોવો છો કે માર્કેટ અત્યારે ડાઉન છે. આપણે 2300 પુટ ઓપ્શન જોઈએ. ₹60-61 ચાલી રહ્યો છે ભાવ. આપણો ટાર્ગેટ હતો 55 રૂપિયાનો, તે હિટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આપણે 3 લોટ ગઈકાલે લીધેલા હતા, એમાંથી એક લોટ ખરીદાણેલો હતો જે 25 રૂપિયા વાળો હતો. તમે જોઈ શકો છો 2 લોટ હજી એમના પેન્ડિંગમાં પડ્યા છે. અને 2300 પુટ ઓપ્શન આપણે 2281 રૂપિયાનો ફાયદો થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આપણી એન્ટ્રી પ્રાઇસ હતી 25 રૂપિયા, ટાર્ગેટ હતો 55 રૂપિયાનો. જોઈ શકો છો. માર્કેટ હજી પણ ડાઉન આવી રહ્યું છે. ₹71 પહોંચ્યું છે. તમે જોઈ શકો છો. 25 રૂપિયા આજુબાજુથી 22 રૂપિયા સુધીનું ડાઉન આવ્યું હતું. આપણે ખરીદાણો પછીના 2-3 રૂપિયા ડાઉન આવ્યું હતું. ત્યાર પછીનું જે વધ્યું છે તે 35 રૂપિયા ગઈકાલે બંધ થયું હતું. તો આજ સવારમાં માર્કેટ ખુલતા વેત આપણો ટાર્ગેટ અચીવમેન્ટ થઈ ગયેલો છે. તમે જોઈ શકો છો. જ્યારે તમે રિયલમાં પૈસા નાખો છો ત્યારે ટાર્ગેટ અને સ્ટોપ લોસ એવું કોઈ પણ વસ્તુ તમે મૂકેલું હોય તો દિવસ દરમિયાન જ રહેશે. 3:30 થાય એટલે પછી એની વેલિડિટી પૂરી થશે, એટલે કે ઓર્ડર તમારો રિજેક્ટ થશે. જે તમે સ્ટોપ લોસ અને ટાર્ગેટ મૂક્યો હોય તેનો પછી બીજા દિવસે તમારે નવેસરથી મૂકવો પડશે. એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવું. આ જસ્ટ પેપર ટ્રેડિંગ છે, જેનાથી આપણને સમજવા મળે છે કે માર્કેટ કઈ રીતે કામ કરે છે. તમે જોઈ શકો છો 101 રૂપિયા પહોંચ્યું છે ભાવ. આ જે નિફ્ટીનો ચાર્ટ દેખાય છે તે ઓરિજિનલ છે, અને આ મારું એન્જલ વન એકાઉન્ટની અંદર આપણે ટ્રેડ કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. બાકી જે મેં ટ્રેડ લીધો છે એ પાછો ખોટો છે, એનું ખાસ ધ્યાન રાખજો. ખાલી જસ્ટ સમજવા માટે જ આ વિડીયો બનાવ્યો છે, અને આ વિડીયો બનાવવા પાછળનું કારણ ખાલી શિક્ષણ હેતુ માટે જ છે, જેનાથી શેર બજારની આ સ્કિલ શીખીને તમે પૈસા કમાવી શકો. આમાં પૈસા કમાવવા માટે તમારે શીખવું જરૂરી છે. થેન્ક યુ મિત્રો. આજ માટે માત્ર એટલું જ. ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.